જો તમારા શોર્ટ વાયરલ નથી થતા તો તમે શોર્ટને સરખી રીતે અપલોડ નથી કરતા। અહીંયા તમે સાઈડમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમે જ્યારે યુટ્યુબ ઓપન કરો છો ત્યારે તમને હોમ પેજમાં જ શોર્ટ્સ જોવા મળે છે, જેને બ્રાઉઝ ફીચર કહેવાય છે। અને જો તમારે શોર્ટને ડાયરેક્ટ જોવા હોય તો તમે ડાયરેક્ટ નીચે શોર્ટ બટન ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ શોર્ટ પણ જોઈ શકો છો, જેને શોર્ટ ફીડ કહેવાય છે। જો તમારો શોર્ટ ફીડ અને બ્રાઉઝ ફીચર બંનેમાં આવી જાય છે તો તમારા શોર્ટની વાયરલ થવાની સંભાવના 100% વધી જાય છે। પણ એના માટે શોર્ટને સરખી રીતે અપલોડ કરવું જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે શોર્ટને સરખી રીતે અપલોડ કરતા શીખશું અને 2025માં શોર્ટ અપલોડ કરવા જોઈએ કે નહીં તે પણ જાણીશું। જો 2025માં ચેનલને જલ્દી ગ્રો કરવું હોય તો શોર્ટ્સ બનાવવું ખૂબ જ જરૂરી છે, કેમ કે શોર્ટમાં વ્યૂઝ વધારે આવે છે તો રીચ પણ વધારે મળશે તમારા ચેનલને। અને જો સરખી રીતે તમે શોર્ટને અપલોડ કરશો તો તમારો શોર્ટ વાયરલ પણ થઈ શકે છે। તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે શોર્ટને સરખી રીતે અપલોડ કેવી રીતે કરે। શોર્ટ્સ અપલોડ કરવા માટે આપણે યુટ્યુબ એપ્લિકેશનનો ઉપયોગ કરીશું। આપણે જઈશું પહેલાં યુટ્યુબ એપ્લિકેશનમાં, અહીંથી પછી પ્લસ આઇકનમાં ક્લિક કરી અને એ નીચે શોર્ટ સિલેક્ટ કરી લેશો। પછી એડ વિડીયોમાં જઈને અને અહીંયા એક વિડીયો સિલેક્ટ કરી લેશું અને નેક્સ્ટ કરશું। અહીંયા તમે જોઈ શકો છો 15 સેકન્ડનો છે। પછી ડન કરશું। આમાં થોડો ટાઈમ લાગશે પ્રોસેસિંગમાં, એટલે થોડોક વેટ કરશું। પ્રોસેસ થઈ જાય પછી આપણે આગળ જોઈએ શું કરશે। હવે જોઈ શકો છો કે અહીંયા શોર્ટ્સ અપલોડ થઈ ગયો છે। અહીંયા તમે એડ મ્યુઝિકમાં જઈને અને તમારે જે મ્યુઝિક રાખવું હોય એ મ્યુઝિક રાખી શકો છો। પછી સ્પીડ વધારવી હોય, કેમેરો સ્વાઇપ કરવો હોય, ગ્રીન સ્ક્રીન છે, ઘણું બધું છે જે તમે તમારી રીતે જોઈ શકો છો, ચેક કરી શકો છો જે તમારે રાખવું હોય। મારે અત્યારે કંઈ કરવું નથી, હું અહીંથી ડન કરીશ। ડન કરું એટલે અહીંથી વિડીયો પ્લે થઈ ગયો છે। સેમ પાછું જે હતું એ આવી, અહીંથી પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ। નેક્સ્ટ ઉપર ક્લિક કરીને અહીંયા પેન્સિલ આઇકનમાં જઈશ કે અહીંથી થંબનેલ સિલેક્ટ કરવાનું છે। શોર્ટ્સમાં થંબનેલ છે એ જરૂરી છે સિલેક્ટ કરવું, કેમ કે જ્યારે તમારો શોર્ટ્સ દેખાય છે કોઈને તો પહેલાં થંબનેલ જ દેખાય છે। તો અહીંથી એક સારું થંબનેલ સિલેક્ટ કરી લેવાનું છે। અહીંથી હું એક સિલેક્ટ કરી લઉં છું, તે હું આ રાખું છું। પછી ડન કરીશ। અહીંયા વિડીયોનું ટાઇટલ રાખવાનું છે। અત્યારે હું વિડીયો લખીને આપું છું, તમારી રીતે સર્ચ કરીને વ્યવસ્થિત ટાઇટલ લખી રાખજો। વિઝિબિલિટીમાં અનલિસ્ટ જ રાખવાનું છે, લોકેશન જરૂર નથી આપણે। રિલેટેડ વિડીયોમાં જઈને અને જે વિડીયો તમારે રિસેન્ટલી હોય કે જે વિડીયો પ્રમોટ કરવો હોય એ વિડીયો અહીંથી અપલોડ કરવાનો છે। બટન એક કોન્ટેન્ટમાં જઈને નો કરી દેવાનું છે, કોમેન્ટ્સ ઓન રાખવાના છે અને પછી અહીંથી વિડીયો અપલોડ કરી દેવાનો છે। સી વિડીયોમાં ક્લિક કરીએ તો આપણને દેખાય છે કે અહીંયા આપણો વિડીયો અપલોડ થાય છે, પ્રોસેસિંગ થાય છે। વિડીયો અપલોડ થવામાં થોડો ટાઈમ લાગશે તો એને આપણે થવા દે। જો રેડી ટુ વોચ, હવે જોઈએ કે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે। અહીંથી 3 ડોટમાં ક્લિક કરશું, એડિટમાં જશું અને અહીંથી જઈને વિડીયોનું ટાઇટલ આવી ગયું છે। અહીંયા આપણે વિડીયોનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે, જે તમારે લખવું હોય। વિડીયોના લિસ્ટ જ અત્યારે રાખીએ, રિલેટેડ વિડીયો આપણે એડ કરી લીધું છે। અહીંથી તમે વિડીયોનો ટેગ લખી શકો છો। રન કરશું કે જે વિડીયોના ટેગ આવી ગયા છે। અહીંથી વિડીયોના ટેગ્સ ક્રિએટ થઈ ગયા છે। હવે બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી શેડ્યુલ કરીને અથવા તમારે ડાયરેક્ટ પબ્લિક કરવી હોય પબ્લિક કરીને સેવ કરશો એટલે તમારો શોર્ટ્સ અપલોડ થઈ ગયો છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો। વિડીયોને લગતા કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને યુટ્યુબને લગતા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયોમાં।